સમય આવે, કદાચ સમય આવે મંદિરની મૂર્તિ બોલે કે ન બોલે. હું એમ નથી કહેતો ન બોલે, હો બોલે, પણ આપણું એવું ભજન હોવું જોઈએ, આપણી એવી ભક્તિ હોવી જોઈએ. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કીધું છે, એકાદશ સ્કંદમાં આગળ કથા આવશે, કે જ્યારે ભગવાન બધી ચર્ચા કરે છે ઉદ્ધવ આગળ પીપળા નીચે બેસીને, ત્યારે કહે છે કે ઉદ્ધવ, હું જાઉં છું, પણ મારું સ્વરૂપ, મારું તેજ, મારું સર્વસ્વ હું ભાગવતમાં મૂકતો જાઉં છું. અક્ષરે અક્ષરે, શબ્દ શબ્દે, શ્લોકે શ્લોકે ભગવાન બેઠા છે. ભગવાનની વાંગમય મૂર્તિ છે. તમે 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 મંદિરમાં ભગવાનને હાર પહેરાઈ આવો. હાર, હવે હારમાં જોજો ઘણીવાર મચ્છર હોય, માખી હોય, ઉડતી હોય હારમાં, કાં નાની મોટી ઈયળ હોય, તો ભગવાન એમ કે એ અહીંયા આવતા, આ ઈયળ છે કાઢતા ફૂલમાંથી, કે ઘણા ઘણા જો મોટા મોટા દીવા ભગવાનના પગ રાખી દે આમ. પછી ભગવાનને એવો આમ શેક લાગે ઉપર, ભગવાને કીધું છોરા અહીંયા આવતા, દીવો હટાવતા પરો. ભગવાને કીધું. અને ઘણા ઘણા તો આમ પછી કંઈક મોટો દિવસ આવે કે કંઈક એવું હોય, તો પછી ભગવાન એવા મસ્ત મજાના કઢેલા દૂધ બનાવે, એ કેસર ને પિસ્તા ને બદામ ને ચારોડી ને બધું નાખે, અને પછી ભગવાનને ધરાવવા જાય ને તો ભગવાનને આમાં કામ ખાલી કરી આવે, પછી ઉપાડ લે. ભગવાન કે મારા ભાગમાં રોકા ધુવાણા આવ્યા, વરાળ આવ્યું, પછી પોતે ખાવા બેસી જાય. તમને કાંઈ પણ ક્રિયા કરવાની છે એ માત્ર ને માત્ર ત્યાં ભગવાનને ભાવરૂપી કરવાની છે. સમય આવે, કદાચ સમય આવે મંદિરની મૂર્તિ બોલે કે ન બોલે. હું એમ નથી કહેતો ન બોલે, હો બોલે, પણ આપણું એવું ભજન હોવું જોઈએ, આપણી એવી ભક્તિ હોવી જોઈએ. આપણા ભેગા બાજુમાં પડોશી બોલવા તૈયાર ન હોય તો મંદિરની મૂર્તિ ક્યાંથી બોલે? ઘરના 4 જણા હોય બોલવા તૈયાર ન હોય તો મૂર્તિ ક્યાંથી બોલે? પણ શાસ્ત્રમાં પ્રમાણ મળ્યા છે, મૂર્તિ બોલે, બોલે નહીં, તમારી સાથે બેસીને વાતો કરે. પણ એ તમારો મારો હૃદયનો સાચો ભાવ. સત્ય ઘટના ઘણી બની છે. આ બાજુ માંડવી બાજુ જાઓ, કચ્છમાં તમે કેવો એટલી જગ્યાએ સાહેબ મૂર્તિ બોલી છે. બિદડામાં નામ બોલું છું, જમનામાં કે નામ હતું, એ માં બોલતા હતા ને પછી તો દૂધ ધરાયું ને એ દિવસે ગરમ દૂધ હતું, બીજા દિવસે ગરમ દૂધ આવ્યું, ત્રીજા દિવસે ગરમ દૂધ આવ્યું, ચોથો દિવસ થયું ને એ મૂર્તિમાંથી ભગવાને માનો સાડલો પકડીને કીધું, માં હમણાં દૂધ તમે ગરમ ધરાવો છો, થોડુંક ટાઢું ધરાવતા જાઓ. આ મૂર્તિ બોલી લ્યો. મૂર્તિ બોલે. તમારી મારી પરિકાષ્ઠા, તમારી મારો ભજન, અને બીજી આ મૂર્તિ ભાગવતની મૂર્તિ. જીવનમાં કોઈ પણ સમસ્યા હોય સાહેબ, જીવનની હોય, પારિવારિક હોય, સાંસારિક હોય, કોઈ પણ જાતની તમને સમસ્યા હોય, ભગવાનનું ગ્રંથ તમે ખાલી ખોલી ડાબી બાજુ ને જમણી બાજુ 2 પાના વાંચી જાઓ, તમને તમારા મનનો સમાધાન ત્યાં ને ત્યાં મળી જશે.